થરાદની મહાલક્ષ્મી સોસાયટીમાં છું અને વોર્ડ નંબર 6 છે। પહેલાં તો હું તમને આ દ્રશ્ય બતાવીશ કે આ નંદ ઘર છે અને મેં હમણાં સાંભળ્યું કે આ જે નંદ ઘરની આ જે દિવાલ છે ને આટલા સુધી પાણી હતું। હવે આ દિવાલ જો આટલા સુધી પાણી હોય તો મારી પાછળ આખી સોસાયટી દેખાય છે। આ સોસાયટીમાં ઘરોમાં કેટલા સુધી પાણી હશે, પરંતુ અહીંયા માત્ર 4 થી 5 દિવસ પાણી રહ્યું અને 4 થી 5 દિવસમાં એ વ્યવસ્થા કરવામાં આવી નગરપાલિકાથી અને અલગ અલગ વિઝન સાથે કામ કરવામાં આવ્યું કે હાલમાં આ વિસ્તારમાં ક્યાંય પાણી દેખાતું નહીં, પરંતુ રોગચાળો ના ફાટી નીકળે તેના માટે બંને સાઈડ તમે જોઈ શકો છો કે દવાના છાંટણા પણ થઈ ગયા છે। આખી સોસાયટી પર તો નહીં, પરંતુ પ્રથમ ઘરે જઈએ આપણે। અહીંયા બેન કંઈક કરી રહ્યા છે, મને લાગે છે કે અહીંયા હા ગાદલા સાફ કરી રહ્યા છે। આ પાણીથી જે રીતના ગાદલા સાફ થઈ રહ્યા છે મને લાગે ચોક્કસથી આ ઘરમાં પણ પાણી હશે। દ્રશ્ય બતાવશે કે હાલમાં બેન શું નામ છે? બેન શું કરો છો? ગાડલા ધોવો સાહેબ। કેમ બગડી ગયા વરસાદ? હા, વરસાદમાં ગાડલા બગડી ગયા। કેટલું પાણી હતું અહીંયા? પાણી અહીંયા આગળ આટલા કડી સુધી આવી ગયું હતું। તો પછી તમે કઈ રીતે રહ્યા અહીંયા? અહીંયા રહ્યા જ નથી ને અમે, નીકળી ગયા રાતોરાત। જીવ બચાવ્યો? હો, જીવ બચાવ્યો। ખાવાય જ નતા રહ્યા। તો ઘરમાં વસ્તુ પડી હતી બધી એમને મૂકીને જતા રહ્યા। બધું બગડી ગયું, બધું ઘર વખરી ઘઉં છે, બધું જે ઘર વખરી તો આપણે જે હોય ને એ તે બધી બગડી ગઈ। અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે તો સારી પરિસ્થિતિ છે સાહેબ, એમ કે તાત્કાલિક નિકાલ કરી દીધો એટલે સાહેબનો ખૂબ આભાર છે, શંકરભાઈનો। આમ પહેલાં પાણી આવતું તો આટલો નિકાલ જલ્દી થતો ના? પહેલાં તો 10-15 દિવસે નિકાલ થતો હતો, એમ કે તો સાહેબે તરત જ નિકાલ કર્યો અને રાત વરત જોવા પણ નીકળે છે, દવાઓ છોટે છે, બધું આમ કાર્યવાહી સારી કરે છે। કોણ નીકળે રાત્રે બધા જોવા માટે સાહેબો બીજા આવે છે, શંકરભાઈ પણ એમ કે બધાને મોકલે છે જોવા માટે। રાતના પણ મોકલે? હા, રાતના પણ મોકલે છે। અહીંયા બીજું કેવું કોઈ રોગચાળો બીજો થાય એવું નથી ને? ના, અત્યારે તો રોગચાળો થાય એવું કશું નથી, પણ સાહેબ અમારે એક વારંવાર આ ગટરનો પ્રોબ્લેમ છે ને, આ ગટરનો પ્રોબ્લેમ અમારે અહીંથી નિકાલ કરવો છે કે અમારે થોડું પાણી આવે કે નહીં, થોડો વરસાદ આવે ને તો એક વાદળામાં તો એક આટલે ઠેઠ અમારા ઘર સુધી પાણી આવી જાય છે। એટલે બીજી વાર એવું ના થાય એના માટે વ્યવસ્થા કરવી જોઈએ। અને એમાં થોડો નાળો છે ને અમારે મોટો મૂકવો જોઈએ। અમારા ઘરને વચ્ચોવચ ઘર છે ને એટલે અમારે વધારે પ્રોબ્લેમ થાય છે। હમણાં અમે અહીંયા આંગણવાડી આખી દિવાલ પાણીમાં હતી? હા, આંગણવાડીની દિવાલ પાણીમાં હતી। જોઈ રહ્યા છો અહીંયા આ આખું ઘર છે જે પાણીમાં છે। આજે પણ હજુ ગાદલા ઘર વખરી બધું અહીંયા પોતે સાફ સફાઈ કરી રહ્યા છે બેન, અને વિકટ પરિસ્થિતિમાં અહીંયા જુઓ, અહીંયા આ બધું જ જો બતાવીશ તમને કે અહીંયા આ બધું જ છે, એ બધું જ વોશિંગ બધું મશીન કરી બધી વોશિંગ મશીન બગડી ગયા, કુલર બગડી ગયા, પછી ફ્રીજ બગડી ગયા, બધું એમને મૂકીને જતા રહ્યા હતા, પણ જીવ બચાવ્યો ને? જીવ બચાવ્યો। આપણે હશું તો બધું કરી શકશું? હા, આપણે હશું તો બધું કરી શકશું। અને આપણે આવી ગયા 3 દિવસમાં ઘરે। આ તો આ બેન કેવું છે કે આ જે હતો એ કુદરતે આપ્યું હતું, આપણને તકલીફ કુદરતે આપી અને એમાંથી બહાર પણ આપણને કુદરત જ લાવશે। હા, કુદરત લાવશે। અને શંકરભાઈનો પણ ખૂબ આભાર છે હો ભાઈ, ઝડપી પાણી નિકાલ કર્યો। હા, તરત નિકાલ કરી દીધો। ચોક્કસથી અહીંયા લોકસેવકનો આભાર વ્યક્ત એટલા માટે કરી રહ્યા છે કે 2015-17ને યાદ આ લોકો કરે છે કે મહિના સુધી પાણી સુકાયા નહોતા, પરંતુ 4 થી 5 દિવસમાં તમામ સોસાયટીઓમાં પાણી નિકાલ થઈ ગયો છે। જે ઘૂંટણસમાં પાણી હતા, ઘરોમાં પાણી હતા, અત્યારે એકદમ ક્લીન, કારણ કે નવરાત્રિ આવે છે, હવે નવરાત્રિ પણ રમવું પડશે। હા, રમવું જ પડશે ને નવરાત્રિ તો। હો, ચોખ્ખું થઈ ગયું મેદાન। બહેનો અત્યારથી ખુશ થઈ ગઈ, નવરાત્રિ રમાય એવા મેદાનો થઈ ગયા છે। હજુ પણ ક્યાંક સોસાયટીમાં પાણી છે, એ નિકાલ કરવા માટેની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થઈ રહી છે। અને એક અમારો ભૂંગળા નોખવાની